બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા સ્વયં આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં બીજા શ્લોકમાં કરેલ છે. તે શ્લોક નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈશ જની એટલે કે શ્રી ગોવર્ધનનાથજીના ચરણોમાં સમર્પણ કર્યું તે વખતે જે બ્રહ્મ સંબંધ મંત્રનો ઉચ્ચાર વલ્લભકુલ બાલકે કરાવ્યો હતો તે બ્રહ્મ સંબંધ મંત્ર નિત્ય સવારે સ્નાન કર્યા પછી અપરાશમાં તેનું વાંચન કરવું જોઈએ અને તેનો ભાવ એ પણ વૈષ્ણવથી સમજવો જોઈએ, તાદર્શી વૈષ્ણવથી સમજવો જોઈએ એવી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની આજ્ઞા છે. આ બ્રહ્મ સંબંધનો ભાવાર્થ ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ કે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ સર્વપ્રથમ આ બ્રહ્મ સંબંધ મંત્ર શ્રી ગોવર્ધનનાથજીના મુખે શ્રવણ કર્યો છે. તો કેવી કૃપા છે પુષ્ટિ માર્ગમાં કે સાક્ષાત બ્રહ્મ સંબંધના મંત્રના પ્રગટ કરનાર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે અને પ્રાપ્ત થયો એ સાક્ષાત સ્વામિનીજી છે. તો જે પૂર્ણ પુરુષોત્તમ અને સ્વામિનીજી જ્યારે એવું ઈચ્છે કે આ જીવને અમારે પાછો અંગીકાર કરવો છે તો હવે કોઈ કેવી રીતે આડે આવી શકે અને જો આડે આવે તો એનું પરિણામ માઠું આવે. એટલા માટે વિનિયોગ, ભક્તિયોગ પ્રતિબંધ કરીને જે શ્લોક છે આ જ કારણથી છે કે જે લીલાના જીવને આપ યાદ કરે છે અને એમને હવે આપે અંગીકાર કર્યા, ઓથોરાઇઝ લખાણ છે આ બધું. જેમ કોઈ વકીલ જે સહી કરાવડાવે પાવર ઓફ એટર્ની એક્ઝામ્પલ તરીકે કે આજથી બધી જ હવે આ સત્તા એવું સોંપી દઉં છું. તો આ કઈ કાચા વકીલ છે? આ કઈ કાચા કાયદાના જાણકાર છે? ગોવર્ધનનાથજી કે છે કે અમારા જીવ છે જો અમારી પાસે આવવું હશે તો જરૂર એ બ્રહ્મ સંબંધ લેશે. બંધન નથી રાખ્યું કોઈના ઉપર, પણ ઈચ્છા રાખી છે કે અતન આનંદ કર્યો છે તો આવો ને પાછા, એવો ભાવ છે. બંધન તો રાખતા જ નથી. જેમ કે પેલી હતી ધોબી થઈને પડ્યો હતો જેને મુખમાંથી પાનની પીક ઠાકોરજીના શ્રી વસ્ત્ર ઉપર પડી હતી અને પછી ઠાકોરજી અપ્રસન્ન થયા હતા. ખરેખર એને સંદેશો કહેવા મોકલી હતી કે તારી રાહ જુએ છે. એને બદલે એ તો સંદેશો તો કયો નહીં પણ પોતાની મનોરથની વિનંતી કરવા બેસી ગઈ. ત્યાં દૂરથી આવ્યા જેમણે આજ્ઞા કરી હતી એ વિશાખાજી કે, તો પછી ડરી ગઈ. તો મુખમાં જે બીડું પણ ઠાકોરજીને લેવડાવવા માટે મોકલેલું સંદેશા વાહક તરીકે, બીડું અને સંદેશો. તો એ બીડુએ પોતે જાણ્યું કે એને તો આજે તો મને 100% લાભ મળશે અને મારે મનોકામના પૂર્ણ થશે જ. એ ભાવ સાથે બીડુએ પોતે લઈ લીધું, આનંદમાં આવી ગઈ. ઠાકોરજી કહે છે આ કંઈક ભૂલ થાય છે. તો કે ના ના, અત્યારે કોઈ વિચારવાની વાત નહીં, કોઈ એવી વાત ના કરતા, હવે મારી વાતને નકારતા નહીં. ત્યાં આવ્યા પેલા અને ગભરાઈને મુખમાંથી પિચકારી ઉડી ઠાકોરજીના શ્રી વસ્ત્ર ઉપર પડી. હવે તો વધારે વિલંબ થશે જે નિકુંજમાં રાહ જુએ છે.
તો હવે તો વસ્ત્ર પણ આપને બદલવાના થયા. સુંદર લીલા છે આ. તો એ ધોબી થઈને પડી. વિશાખાજીએ શ્રાપ આપ્યો હશે. તો અહીંયા જયારે ધોબી થઈને પડી અને ગોવર્ધનનાથજીની કૃપાથી ગોવર્ધનનાથજીના જ વસ્ત્રો ખાસા કરવાની, અમુક વસ્ત્રો, આપણે તો માર્ગમાં બધા વસ્ત્રો ખાસા નથી થતા, અમુક તો કોરા જ હોય છે, પણ અમુક હશે એ વખતે તો એની સેવામાં હતો. એ એટલા ગોવર્ધનનાથજીની સેવાના વસ્ત્રો એવા એટલા સાચવીને એ ધુએ તો ગુસાઈજીને એમ થયું કે આ મારા પ્રભુના વસ્ત્રોને આટલા ભાવથી ધુવે છે તો પ્રસન્ન થયા, માગી લે. તો માગીને એવું માગ્યું કે મને મોક્ષ મળે. તો ગુસાઈજીએ કીધું આપ્યો. બસ આ વાત કરવી હતી મારે. કોઈને પણ લીલામાં પ્રેમથી આનંદથી જેવો લાભ પહેલા લીધો હતો એવો લેવો હોય તો ભલે આવો તો વેલકમ, ના આવો તો ભીડ કમ, એવો ભાવ સાથે ગુસાઈજીએ કીધું. તારે મોક્ષ જોઈએ છે, જા આપ્યો. પછી હરિરાયજીએ ભાવપ્રકાશમાં કહ્યું કે આ એક જ છે આવી કે જેણે મોક્ષ માગ્યો. કોણ મોક્ષ માગે પુષ્ટિ માર્ગમાં? મોક્ષ એટલે જ્યોતિમાહી જ્યોતિ બળતી છૂટ્યો દ્વંદ સંગ્રામ, ખેલવાનું મેલે કાયમ માટે, એને મોક્ષ કહેવાય. એને પછી મનુષ્યનો જન્મ પણ ના મળે. બીજા જોઈ કે ભવસાગરમાં ડૂબવું ના પડે એ વાત સાચી કે એના બીજા કોઈ શરીરમાં, અત્યારે તમે કોઈ શ્વાનને જુઓ રસ્તામાં તો જરૂર તમે આ દ્રષ્ટિ કેળવો કે એ જે આ ભવસાગરના આ યોનિમાં ફસાયો છે અને જે એની સ્થિતિ છે અત્યારે, આવી ગરમીમાં જ્યારે સહેજ પાણી જુએ એટલે એને એમ થાય કે મને સુખ મળી ગયું. કોઈ ઘરેથી રોટલો વાસી ટુકડો નાખે એને એમ થાય કે મને તો બધું મળી ગયું. તો આ જે શ્વાનની યોનિ છે આ ભવસાગરનું એક એક્ઝામ્પલ છે કે હવે એને એ દેહમાંથી ક્યારે છુટકારો થશે. બીજાની વાત ચાલે. આ પુષ્ટિ માર્ગમાં તો થયેલો છે, શ્વાનનો પણ થયેલો છે, કબૂતરનો પણ થયેલો છે, સર્પનો પણ થયેલો છે, હંસનો પણ થયેલો છે, રાક્ષસોનો પણ થયેલો છે, ભૂત યોનિમાં, પ્રેત યોનિમાં પણ થયેલો છે. પણ ભવસાગરના પુષ્ટિ માર્ગના સિવાયના જીવોની જો કલ્પના કરીએ તો આ શ્વાન યોનિમાં પડેલો જીવ કે જે અત્યારે આટલી વાતને સુખ માની લે છે અને હવે એને શરીર છૂટશે એ પણ કેટલું દુઃખદાયક હશે. અને છૂટ્યા પછી મનુષ્ય તન મળશે ક્યારે? આ એક પહેલામાં પહેલો પ્રશ્ન છે. અને મનુષ્ય તન મળ્યા પછી પણ અવિનાશી એવા પ્રભુનું ભજન ક્યારે કરશે? આ મોટામાં મોટો જટિલ પ્રશ્ન છે. તો આવા ભવસાગરમાંથી મુક્ત થવાની ઈચ્છાવાળાને પ્રભુ મોક્ષ આપે છે. તો મુક્ત થવાની ઈચ્છાવાળામાં કોણ આવે છે? કે જેને પ્રભુના સ્વરૂપમાં આનંદ નથી, જેને પ્રભુના નામમાં પણ આનંદ નથી આવતો, જેને પ્રભુની લીલામાં પણ આનંદ નથી આવતો, જેને પ્રભુના અવતારમાં પણ શંકા કુશંકા રહ્યા કરે છે કે આ તો મનુષ્ય છે અમારા જેવા, આ ભગવાન નથી. તો આવા જીવો એ જો કદાચ પ્રભુ પાસે માગે અને પ્રભુ એમ કે લે શું જોઈએ છે અને મોક્ષ માગે તો એમને મોક્ષ આપી દે છે. એ પણ અઘરું છે. ક્યારે પ્રભુ કહેશે? તો મોક્ષ ક્યારે મળશે? એટલે આ ભવસાગરમાં જે મળ્યું છે, આહા, સાક્ષાત ગોવર્ધનનાથજી એમણે તો આ બ્રહ્મ સંબંધ મંત્ર પ્રગટ કર્યો અને સાક્ષાત સ્વામિનીજી એમણે તો આ બ્રહ્મ સંબંધનો મંત્ર સંભળાવ્યો છે. આજે પણ આપણને વલ્લભકુલ બાળકો બ્રહ્મ સંબંધ આપે છે તો કબૂલ કરે છે કે અમારામાં એમનો આવેશ આવે છે અને એ બ્રહ્મ સંબંધ કરાવે છે. અને વૈષ્ણવો માટે બ્રહ્મ સંબંધ થઈ રહ્યો હોય તો એમના હૃદયમાં દામોદરદાસ હરસાનીજીનો આવેશ આવે છે અને એ જે બધું એમની તરફેણ કરે છે. દામોદરદાસ હરસાનીજી એ વૈષ્ણવોના વકીલ છે અને મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એ સૌ વૈષ્ણવોના પ્રભુ માટે જ્યારે લીલામાં પ્રાપ્તિ કરવાની થશે ત્યારે એ વકીલ છે, અથવા તો હરિરાયજી વકીલ છે. હરિરાયજી એવું કહે છે. તો આ જે પુષ્ટિ માર્ગ છે એમાં ખરેખર હવે તો પૂર્વે હતા એટલે લાભ છે. આમાં જો કોઈ ઓબ્લાઇઝ એટલે કે કોઈ ઉપકાર નથી કર્યો, કોઈ એમ સમજે કે આ લોટરી લાગી ગઈ તો એ ભૂલ છે. આ લોટરી નથી, આ પૂર્વે હતા, હવે યાદ કર્યા પ્રભુએ એટલે જવાનું આવ્યું. એટલે આ જે અવસર છે એ જાણે કે ખરેખર તો આવો જ અવસર છે કે કોઈને ફાંસીની સજા થઈ ગઈ હોય અને પછી રાષ્ટ્રપતિ એમ કહી દે કે ના હવે નથી કરવાની, હવે એને છોડી દો. તો એ તો ચલો રાષ્ટ્રપતિને સત્તા છે અને એવું કર્યું, પણ કરોડોની સૃષ્ટિ કે જેમના પાપનું વર્ણન આવી ચૂક્યું પેલી
જે હતી વેણીદાસ માધવદાસને ત્યાં જે ઘરમાં વેશ્યા રાખી હતી, એ તો પોતે કબૂલ કરી ગઈ કે મેં તો મારા શરીર ઉપર જેટલા રૂવાણા છે એટલા લૌકિકમાં ધણી કર્યા છે, દેહનો વેપાર કર્યો છે. તો હવે વિચારો કે આમાં કોણ રાષ્ટ્રપતિ કે કોણ છે એવા કે જે આવા પાપોમાંથી મુક્ત કરી શકે? તો પણ મુક્ત કરી દીધા. પણ કારણ શું છે? લીલામાં હતા તેથી. અન્યથા મીરાબાઈની સામે ગુસાઈજી આવ્યા, ન ઓળખી શક્યા, એમને સાધારણ દેખાયા. અજબ કુંવરીને ના પાડી દીધી કે આ તો કોઈ અજાણ્યા બ્રાહ્મણ છે, એની પાસે કાન ના મંડાય, મંત્ર ના ફૂંકાવડાવાય. અજબ કુંવરબાઈ તો તરત જ લીલાના જીવ હતા, તાવ આવ્યો, પ્રાણ કંઠે આવ્યો, કહ્યું કે હું તો જઉં છું. અરે અરે એવું ના કરીશ, જા શરણે જા. ત્યારે શરણે આવો, કારણ કે મોટા બેન હતા, પિતરાઈ બેન, આજ્ઞા ના આપે ત્યાં સુધી ન જઈ શકે. સમયમાં એવું હતું, આપી આજ્ઞા, કારણ કે આ તો મરવા પડ્યા. અજબ કુંવરબાઈ જાણી લીધું. તો આ માર્ગ આવો છે. આ માર્ગમાં આનંદ કરવાનો છે. રટો રટો ને રાધેશ્યામ છેલ્લો ફેરો છે. રટો રટો ને અષ્ટાક્ષર નામ છેલ્લો ફેરો છે. મૂકો માયાને મમતા તમામ છેલ્લો ફેરો છે. ત્યાગ દેહનો નહીં પણ દિલનો કરો. દેહનો એટલે વસ્ત્રો બદલવાના નથી, સંન્યાસ લેવાનો નથી. ત્યાગ દેહનો નહીં પણ દિલનો કરો. હા, ધનને પણ લૂંટાઈ દેવાનું નથી. જે ધન છે એ ઠાકોરજીના મનોરથ માટે છે, વૈષ્ણવના મનોરથ માટે છે. કોઈ સ્કૂલમાં આપવા માટે નથી, લૌકિક લોકોના માટે આ દાન આપવા માટેનું ધન નથી. આ હરિરાયજીના શબ્દો છે. હરિરાયજીએ પણ કહ્યું છે કે જે આ કુવા, વાવ, ધર્મશાળા, શાળાઓ, એના માટે દાન કરવાથી પણ કોઈ સાધનથી પણ પ્રભુ કૃપા કરતા નથી. એ સાધનો છે બધા. એટલા માટે પુષ્ટિ માર્ગ સમજવા માટે જે છે 84,252 વૈષ્ણવોની વાર્તા છે. નાગજી ભટ્ટના દીકરીના લગ્ન આવ્યા. નાગજી ભટ્ટનો એક સમય તો એવો હતો કે જાઓ જલાલી હતી, બહુ તેમનો એ હતો. પણ સમય જતાં બધું ગયું. સરકારે લૂંટી લીધું, બધાએ લૂંટી લીધું. અત્યારે સ્થિતિ નાજુક છે. હવે લગ્ન આવ્યા તો ચિંતા થઈ વૈષ્ણવોને. તો જે વૈષ્ણવો ખંભાતના હતા તેમણે દ્રવ્ય મોકલ્યું. તો એ દ્રવ્ય કોનું કહેવાય? એ વૈષ્ણવો ચૂકી ગયા. પણ નાગજી ભટ્ટ તો કોણ છે? શ્રી ગુસાઈજીના અંતરંગ. નાગજી ભટ્ટે જાણ્યું કે આ વૈષ્ણવોએ મને મોકલ્યું, એ પણ મારી પુત્રીના લગ્ન માટે. તો કેવી રીતે હું મને વિનિયોગ કરી શકું? આ તો સમર્પણ કર્યું છે બધાએ. તો એ ગોવર્ધનનાથજીનું દ્રવ્ય છે. એટલે પછી પોલી વાંસની લાઠીમાં એ બધું સોના મોરો આપે. ગુસાઈજીને પણ ન ધરી, સીધી ભંડારમાં ગઈ. એટલે આ દ્રવ્ય દાન પૂર્ણ કરવા માટે કે કોઈની સિદ્ધિ વધી રહી હોય કે કોઈ બીજી રીતે એનો લાભ લેવા માંગતું હોય, આ એના માટે નથી. આ સીધે સીધું ક્યાં તો તમે પ્રભુની સેવા માટે વાપરો, મનોરથ માટે વાપરો, ક્યાં તો તમે ગોવર્ધનનાથજીને શ્રીનાથજીમાં નાથ દ્વારામાં તમે લખાવો ભેટ, સિદ્ધિ એમના ચરણોમાં જશે. ક્યાં તો તમારા બ્રહ્મ સંબંધ દાતાર ગુરુ છે, જેમને માથે ઠાકોરજી બિરાજી રહ્યા છે, હવેલી હોય, તો એ ઠાકોરજીને સમર્પણ કરો. કાં તો તમારા સાક્ષાત બ્રહ્મ સંબંધ દાતાર ગુરુ છે, એમના ચરણોમાં તમે ધરી દો. જો અધિક હોય તો જરૂર ધરી દો. આ તો લાભ છે. આવો લાભ ક્યાં મળે? પણ શું લોકોના જે બ્રહ્મ સંબંધ નથી, જે સાધારણ લોકો છે, જે સાધારણ તો નથી કહેતો હું, પણ જેને પુષ્ટિ માર્ગ સાથે સંબંધ નથી, ત્યાં તમે દાન પુણ્ય કરશો, એ તો મર્યાદા માર્ગની રીતિ થઈ ગઈ, પુષ્ટિ માર્ગની રીતિ નથી. એટલા માટે જ આપણને જો ગોવર્ધનનાથે સંભાળ્યા છે, જો મહાપ્રભુજીની કૃપાથી આપણા પાપો તાપ ગયા છે, હવે આપણું ફરજ બને છે કે આપણી પાસે છે તો આપણે ક્યાં સમર્પણ કરવું, અને ન હોય તો એમના ભરોસે એ જરૂર સંભાળશે છેક સુધી. આ જ લાભ લેવાનો છે કે જે હમણાં જ મેં સાખીમાં ગાયું કે ટાણું મળ્યું છે મને વલ્લભ સ્મરણનું, ઉજવાશે એ તો ભલી ભાતરે શ્રી વલ્લભ સગળું સંભાળશે. આવું ટાણું તો મળે શ્રીજીની કૃપાથી, જોવા નહીં દિન અને રાત રે શ્રી વલ્લભ સગળું સંભાળશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, ગોવિંદ ઘાટ કી જય હો.